વક્ફ એક ઇસ્લામિક પ્રથા છે જેના હેઠળ કોઈ વ્યક્તિ પોતાની મિલકત ધાર્મિક, સામાજિક અથવા પરોપકારી કામ માટે દાન કરે છે. આ મિલકત પછી વક્ફ બોર્ડ હેઠળ આવી જાય છે. આ મિલકત અથવા તેમાંથી થતી આવકનો ઉપયોગ ફક્ત લોક કલ્યાણના કાર્યો માટે જ થઈ શકે છે. વક્ફ કાયદાઓમાં સમયાંતરે સુધારા અને નવા કાયદા બનાવવામાં આવ્યા છે, પરંતુ વક્ફ મિલકતોનું યોગ્ય સંચાલન હજુ પણ એક મુદ્દો છે, કારણ કે એનો લાભ સામાન્ય મુસ્લિમો, ગરીબ મુસ્લિમો અને મહિલાઓ મેળવી શકતા નથી. જો આપણે વક્ફની સમસ્યાઓ પર નજર કરીએ તો બોર્ડમાં ગેરવહીવટ અને અનિયમિતતાઓ એક મોટી સમસ્યા છે. બીજી સમસ્યા પારદર્શિતાનો અભાવ છે. વક્ફ બોર્ડ પર મિલકતોના યોગ્ય હિસાબ ન રાખવાનો આરોપ છે. ઓડિટ સમયસર થતા નથી. જે હેતુઓ માટે વક્ફની રચના કરવામાં આવી હતી તે પૂરા નથી થઈ રહ્યા. શાળાઓ, હોસ્પિટલો અને સામુદાયિક કલ્યાણ યોજનાઓને બદલે વક્ફ મિલકતો ઘણીવાર વિવાદો અને રાજકારણનો ભોગ બને છે. આ સિવાય વક્ફ બોર્ડમાં મહિલાઓ અને પછાત વર્ગોની ભાગીદારી નહીવત છે. રેકોર્ડની અપૂર્ણતા એટલે કે વક્ફ મિલકતોનો સર્વે અને માલિકી સંબંધિત દસ્તાવેજો અધૂરા છે. લાંબા સમયથી પડતર કેસો. લગભગ 31,999 કેસો પડતર છે, જેમાંથી 16,140 કેસો અતિક્રમણ સંબંધિત છે. મનસ્વી સત્તા. વક્ફ બોર્ડ પાસે મિલકતો પર માલિકીનો દાવો કરવાનો વિશેષાધિકાર છે, જેના કારણે ઘણા વિવાદો ઊભા થાય છે. આર્થિક કટોકટી. વક્ફ મિલકતોની આવક વર્ષ દર વર્ષ સતત ઘટી રહી છે. આ ખામીઓને ધ્યાનમાં રાખીને વક્ફ કાયદામાં સુધારો કરવાની જરૂર હતી. સરકારે આ જરૂરિયાત સમજી અને જરૂરી સુધારા કરવાનો નિર્ણય લીધો. આ માટે એક સંયુક્ત સંસદીય સમિતિ એટલે કે જેપીસી રચવામાં આવી, જેણે વક્ફની વર્તમાન સ્થિતિનો અભ્યાસ કર્યો. દેશભરમાં 36 બેઠકો યોજી, હિસ્સેદારો સાથે વ્યાપક ચર્ચાઓ કરી અને ઘણી ખામીઓ પર પ્રકાશ પાડ્યો. સરકાર દ્વારા સૂચિત સુધારાઓ આ પ્રમાણે છે. ફક્ત તે લોકો જ વક્ફ કરી શકે છે જેઓ ઓછામાં ઓછા 5 વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યા છે. વક્ફ બાય યુઝર દૂર કરાયું. હવે કાનૂની દસ્તાવેજો વિના વક્ફ મિલકતોનો દાવો કરી શકાશે નહીં. મહિલાઓના અધિકારો સુનિશ્ચિત કરવા. કોઈ પણ મિલકત મહિલાઓને તેમના હક આપ્યા પછી જ વક્ફને આપી શકાય છે. ડિજિટાઇઝેશન ફરજિયાત. વક્ફ મિલકતોની માહિતી 6 મહિનાની અંદર ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. સરકારી મિલકતોનું રક્ષણ. સરકારી જમીનને વક્ફ જાહેર કરતા પહેલા વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તપાસ જરૂરી રહેશે. વક્ફ બોર્ડનું પુનર્ગઠન. મહિલાઓ, પછાત મુસ્લિમ સમુદાયો, વોહરા અને આગાખાની સમુદાયોનું પ્રતિનિધિત્વ વધ્યું. કલમ 40 હટાવાઈ. હવે વક્ફ બોર્ડ કોઈ પણ મિલકતને મનસ્વી રીતે વક્ફ તરીકે જાહેર કરી શકશે નહીં. મર્યાદિત સમયગાળામાં અપીલ કરવાનો અધિકાર. હવે વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે 90 દિવસની અંદર હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે. દંડની નવી જોગવાઈ. નાણાકીય અનિયમિતતા કરનારા મુત્તવલ્લીઓ એટલે કે વક્ફ મિલકત સંચાલકો માટે 1 લાખ રૂપિયા સુધીનો દંડ અને 6 મહિનાની જેલની જોગવાઈ છે. નવા સુધારા સામાન્ય મુસ્લિમોના હિતમાં છે, કારણ કે વક્ફ સુધારા બિલ 2024નો ઉદ્દેશ્ય પારદર્શિતા, ડિજિટલીકરણ અને ન્યાયિક સુધારા દ્વારા વક્ફ મિલકતોનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે. આ કાયદો ખાસ કરીને મહિલાઓ માટે એક મોટું પગલું છે, જે તેમને તેમના અધિકારો આપશે અને તેમની સામાજિક આર્થિક સ્થિતિમાં સુધારો કરશે. લઘુમતી બાબતોનું મંત્રાલય, ભારત સરકાર. ભાગીદારી થકી ભાગ્યોદય.